જોર છે પણ મમ્મી 12:30 થઈ ગયા ને મને એમ હતું કે અહીં આવીને સીધી પેટ પૂજા કરવાની છે. હા પેટ પૂજા તમને ક્યાંથી તરત જ કરાવે. દેરાણી ને શું જમવા તો યાદ દેવાય. દેરાણી આવીને બનાવે જેઠાણી ને. ચાર જાતના તઈ ભજીયા છે આજે, એટલે બધાય જ્યોતિ ભાભી એક એક ખાણમાં પૂરતા જાય ને બધાયને ગરમા ગરમ ભજીયા પીરસતા જાય છે. કારણ અમારે રણજીતભાઈ ને કરણ ને નવીન ભજીયાની વાટ જોઈને બેઠા. ભૂમિ નવીન ભજીયા પીરે. હા જો થઈ ગયા. આ નવીન ભજીયા છે ડુંગળી વાળા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને હવારના. બાકી બધા મોજમાં ને? તો બસ તો આપડા છે ને કામ તો બધું વહેલું કરી લીધું ને આજે રોટલા વેલા ઘડવાના ચાલુ કરી દીધા. 10:30 વાગ્યા અટાણે. આપણે છે ને આજે પપ્પાની રસોઈ છે બનાવવાની. આપણે જવાનું છે જમવા. અમારા જેઠ જેઠાણી ઘેર બાજુમાં જ છે. આપણા આગલા વિડીયોમાં આવ્યા હતા જ્યોતિ ભાભી એના ઘરે જીવાભાઈ ને જ્યોતિ ભાભી ઘેર આજે જમવા જવાનું છે. આની પેલા એ કરણ આવ્યા ને તો એ કેતા હતા કે કરણ હોય તો બધા આવજો કે બધા આવજો. પછી તે દી ચા પાણી પીને આવતા રહ્યા તો વરી પાછા 2 દી થયા ના કે બધા આવજો કે જમવા કે જમવાનું કરવું છે. તમે કે બપોર પછી આવો કે ઘડીક વાર બેહવાય કે હવે કે આ વખતે આવો ને તૈયા કે સવારથી આવજો. તે હવે આજ મમ્મી કે છે ને વહેલી રસોઈ કરી તાર પપ્પાને રાંધી ને પછી નીકળી જાય. તી આકડી જો રોટલા બનાવ લઉં ને મમ્મી શાક પપ્પા હાટું બનાવી લઈને ભાવેશભાઈ ગયા છે ઓફિસે, એને ત્યાં જવાનું હતું તો એ તો હવે સાંજે આવશે. એટલે હવે આપણે પપ્પાને રસોઈ બનાવી ને પછી હું કરણ મમ્મી ને શિવું એટલા જઈએ ને માંથી આપણે ભૂમિ ને એના મમ્મી કદાચ આવે કે ન આવે તો અમે એટલા બધા જવાના છે. તો આકડી નાઈ ધોઈને તૈયાર થઈએ, પેલા રસોઈ બનાવી લઈએ ને શિવું ગઈ ભૂમિના ઘરે આકડી આવતી રહે. મેં કીધું ઘડીક લેતી જાઉં કા આકડી એને તૈયાર કરવી ને પછી હું કહીને પપ્પા આવશે લઈ જાહે. આકડી કરણને મોકલું ને તો શિવાનીને લઈ આવે તેને તૈયાર કરતું અમે તૈયાર થઈ જાય પછી જઈએ. આજે ફાઇનલી આપણે વાડીએ પૂગી ગયા ને જો ખાટલા પાથરીને બધાય આરામથી બેઠા છે ને મેથી જ્યોતિ ભાભી કીધું કે મંડો હમી કરવા કા મમ્મી? હા જય શ્રી કૃષ્ણ સીતારામ. આજ તો જો અહીંયા મોટે વહુ ને ઘેર આવ્યા. હું તો નહોતી આવતી પેલા તો પછી ના કિરણ કે ના હાલો ને કે મમ્મી કે હું રોટલા કરવા માંડું ને તમે શાક કરી નાખતો જલ્દી કે આપણે નવરા થઈ જાય. હું તો ભાઈ કે શાંતિ ભાભી ને બધા આવે તો મેં કીધું હાલો આવીએ કઈ કામ તો છે નહીં ઘેર હોય પાહે જ છે એટલે વાંધો આમ થોડુંક જ થાય 15-20 મિનિટ થાય 15-20 મિનિટ થાય એમ કે. આમ તો હું ને કરણ ને તો આવતા હોય કરણ આવે ત્યાં પણ મમ્મી ને તો હાવ ઓછું જોઈ નીકળવાનું. મમ્મી ને કહું હાલો ને હું શાક રોટલા ને પપ્પા હાટ બનાવી નાખીએ. ભાવેશભાઈ તો છે નહીં હું ઓફિસે વૈયા ગયા તો પછી મમ્મી કે તો હાલી કે તું કે તો આવું તો લુગડા ને બધું મૂકી દીધું. બીજું કામ થોડું ઘણું મૂકી દીધું ને સવારનું તો થઈ ગયું બધું. તો ફાઇનલી અહીં આવી ગયા ને હવે સાંજ સુધી રહેવું આપણે. મેથી ને બટેટા ને હમા કરી લીધા. આપણે મેથી વાળા ભજીયા બટેટા ના ભજીયા કરશું ને. હા હાલો બધા જમવા જો આમ ખાટલા પાથરીને જમવાનું છે વાડીમાં. હો મજા જોર છે. પણ મમ્મી 12:30 થઈ ગયા ને મને એમ હતું કે અહીં આવીને સીધી પેટ પૂજા કરવાની છે. હા પેટ પૂજા તમને ક્યાંથી તરત જ કરાવે. તો છે જ્યોતિ ભાભીએ તો રન કાઢી કે મેથી ના લ્યો હમો મંડા કરવા કે. હા એ તો કરવું તો પડે ને કે આપણે સીધું જમવાનું તો ન હોય ને પૂરી ને કે ભજીયા જો ગરમા ગરમ હોય તો એક મજા આવે તો એ કે હમું કરવા માંડો. તો હાલો હવે હમણાં ગરમા ગરમ થાતું જાહે ને બેહતા જાહું. હા કામ કરતા જાહું વાતો કરતા જાહું ને જેઠાણી તૈયાર કરીને રાખ્યું છે. હા મને તો એમ કે જેઠાણી હું કે જમવા બોલાવે તૈયાર કરીને રાખ્યું હોય છે. થોડીક આવીને મદદ તો કરવી પડે ને. મદદ કરવા માંડીએ ને આપણે જો શિવાની ને આરામથી બેઠા છે. એના મોટા બાપુ ને કુલદીપ ને રણજીતભાઈ રહીને સ્કૂટર લઈને પાછળથી આવ્યા હતી. પછી રસ્તામાંથી કરણ ને શિવાની ને એમાં બેહાડી દીધા તમે સ્કૂટર માં વયા જાઓ અમે હાલીને આવીએ. તો હવે અહીં પૂગી ગયા ને હવે જઈએ આપણે અંદર. જ્યોતિ ભાભી સ્નેહાન અંદર છે તો જઈને હું ને ભૂમિ હેલ્પ કરીએ. તમે બધા બેહો ને વાતો કરો. હાલો ભૂમિ લઈ લઈએ કે. તો આપણે અંદર આવી ગયા. હવે સ્નેહા આજ કામે લાગી ગઈ છે. આજે નહીં રોજે કામે હોય. રોજ
તો કાંઈ કરવું જ પડે ને, આમાં ક્યાં જવું? કરવું તો પડે જ ને, પણ તારે કોલેજ મારી કોલેજ છે એ ચાલુ ને પછી આઈએ ચાલુ કાંઈ તો ન જવાનું હોય કે ને? આરસ આવે, કાયમ કોણ જાય? કાંઈ એટલે કોલેજમાં તો એવું છે કાંઈ ન જઈએ તો હાલે. ક્યારેક જાય તો હાલે, ક્યારેક ના જાય તો હાલે. આપણે તો કેવાનું કામકાજ ચાલે છે? આજે છે ને જો આપણે લીલી ચટણી બનાવવાની છે ભજીયામાં ખાવા માટે. તો વાહ, પણ વાહ, તમારું વાટકામાં ખાંડવાનું. એમાં એવું છે કે આમાં ખાંડીએ ને તો સીધે સીધું છે ને આમાં દહીં ને એવું બધું નાખીને મસ્ત મિક્સ કરી વાહ, તો અલગ રીતે એક ચટણી વારમાં બને. થઈ જાય. વાહ, એટલે સ્નેહાની ખાંડીમાં ચટણી. નાખવું, પછી કાઢવું, પછી એને પેસ્ટ કરવું ને આ ને તે ને ઈ કોણ કરે? આપણે છે ને આ જેઠાણીને માઇક પકડાયું છે, પહેલી વાર માઇક લીધું હશે જ્યોતિ ભાભી. કામ જ્યોતિ ભાભી? હા હો, પેલી વાર. તો જ્યોતિ ભાભી પૂરી બનાવવાનું ચાલુ કરી દીધું. આપણે એને ફટાફટ મદદ કરીએ હવે. ને જ્યોતિ ભાભી મને શું હતું કે 12:30 વાગી ગયા ને જમવાનું તૈયાર હશે. તૈયાર હશે. દેરાણીને શું જમવા તો યાદ દેવાય, દેરાણી આવીને બનાવે, જેઠાણીને મદદ ના કરે તો જ મજા આવે. કા તો મજા આવે ને. તૈયાર સીધું એટલે જમવાનું મજા આવે, થોડીક મદદ કરીએ તો મજા આવે. બધું બની ગયું. ખીર ને આપણે શાક ને પૂરી ને ભજીયા મેં કીધું આપણે ગરમ ગરમ બનાવશું, એટલે રોટલી ને એવી બની ગઈ, થોડીક ભાત ને. તો ઘણું બધું તમે કામ મમ્મી દીકરી કાઢી નાખ્યું છે. પૂરી પછી અમારા ઉપર મૂકી દો. ના, એ તો આપણે તમે મહેમાન કહેવાય, નહીં એટલે થોડીક મદદ કરો તો ઘણી તો અમે બનાવશું અને જમવાની મજા કરશું. તો શાક જો આપણા દેશી ચૂલે, એકદમ દેશી ચૂલે શાક બને છે. શાક બની ગયું, બની ગયું ઉતાર શાક. લઈ આવે. સ્નેહાએ વઘાર્યું. કા સ્નેહા શાક? સ્નેહાએ તે આ શાક બનાવ્યું. તો મારા હાથનું જ બને ઘરમાં. વાહ, જો શાક ઉતારીને હવે બકોડીએ મૂકી દઈએ. બકડીએ તેલનું મૂકી દો અને ફટાફટ પૂરી પૂરી, વણાતી જાહે, તરાતી જાહે ને જમવા પણ દેતા જાહે. પછી ભજીયા ગરમ ગરમ આપશું. યુગાજી તારી થાળી નથી બનાવી? તારી થાળી નથી? હે? યુગને ભજીયા ભાવે. કરણ જોતું હોય કેજો. હું થોડો ફરમાં. એક ભાવ રહી ગયું મારો જો. ભાવો પણ ખાય ઓલું પ્રસાદ નો લઈએ મંદિરમાં. ભજીયા ને તો ખાઈ તો એવું ખાય. અમાર ભૂમિબેન પીરસવામાં છે. કા ભૂમિ? પીરસવામાં કઈ નહીં. તો અમારે રણજીતભાઈ ને કરણ ને નવીન ભજીયાની વાટ જોઈને બેઠા. ભૂમિ નવીન ભજીયા પીરે. હાલ જો થઈ ગયા. આ નવીન ભજીયા છે ડુંગળી વાળા. તો ચાલો ચાખો ને પછી કયો કે કેવા છે. ગરમા ગરમ છે. કા જીવાભાઈ જમી લીધું તમે? લ્યો, મસ્ત છે ને. નવીન ભજીયા છે. આકડી રેસીપી બતાવું. બીજો કાણવો બનાવે એટલે આકડી રેસીપી બતાવું. તો હવે આપણે નવા ભજીયાની રેસીપી બતાવીએ. જોત ભાભી આમાં શું નાખ્યું? આમાં ચણાનો લોટ ને આપણે ડુંગળી નાખી છે ભેગી. ચણાનો લોટ ને ડુંગળી. ડુંગળીમાં ડોયા, હા. પછી એને હવે તળવાના આપણે. હાલો તો આપણે રેસીપી બતાવીએ. હજી એકવાર તરાઈને એમાં વધારે નાખવાની. એકવાર તરાઈને પૂરા નહીં થઈ જાય. હજી એને એકવાર કાચા પાકા ચોડવીને કાઢવાના છે. કા એના આપણે ઉઈરા તો જ્યોતિ ભાભી જે ડુંગળી વાળા ભજીયા બનાવે ને, ચણાના લોટમાં ડુંગળી નાખેલી છે. ચણાનો લોટ ડોયેલો છે, એમાં વધારે જોઈએ એમાં. ડુંગળી વધારે. ને હવે ઈ ઘાણું આખરી કાચો પાકો છોડવીને કાઢી લેવો. કા હા. કાચા પાકા બની ગયા. કા હવે આને કાઢી લેવાના. કાઢી લેવાનું. આગળની પ્રોસેસ ભૂમિ કરશે. હવે આને થોડા દાબી દે. હવે આગળની કાર્યવાહી ભૂમિ કરશે. કા ભૂમિ? દાબી દે ને. તો આજે કાચા પાકા ભજીયા કાઢ્યા એને હવે ભૂમિ
સેજઈ દબાવી દાબા હાજી વધારે. સેજઈ થોડાક દબાવવાના છે આવી રીતના. જરાક વધારે દબાઈ છે તો હાલે. તો રેડી આપણે ભજીયા દબાઈ ગયા. હવે શું કરવાનું એને? હવે પાછા તળવા નાખવાના આપણે. પાછા તળવા નાખવાના. કડક બનાવવાના છે. હવે ઈ કડકડિયા બનશે. બને. લાલ ને કડકડિયા બનાવવાના છે. ને આપણે આ વાટ જોઈને બેઠા છે કરણ રણજીતભાઈ વાટ જોઈને બેઠા છે. જો ડીસુ ખાલી છે. ડીસુ ખાલી છે. આપણે યુગભાઈ ને બધાય વાટ જોઈને બેઠા. ઈ કે ડુંગળી વાળા આવે તો આ તો મોજ પડી ઘરની ભજીયા ખાવાની. કુલદીપ તારે જો અમે જમવા બેહીએ ને ત્યાં સુધી અમારા હથવારા પુરાવાના છે ભાઈ. વાંધો નહીં ને? તું ડુંગળી વાળાની વાટ જોઈને બેઠો છે? એટલા ટેસ્ટી બને એટલે વાટ તો જોવી પડે ને. તો આજે તો છે ને આ કેટલી જાતના ભજીયા બન્યા. આજ જો મરચા વાળા છે, ડુંગળી વાળા નોખા છે, બટેટાની ચિપ્સ વાળા નોખા છે ને મેથી વાળા. 4 જાતના તઈ ભજીયા છે આજે. એટલે બધાય જ્યોતિ ભાભી એક એક ખાણમાં પૂરતા જાય ને બધાયને ગરમા ગરમ ભજીયા પીરસતા જાય છે. કાં કરો? મોજ પડી ગઈ ને આજ તો જમવાની? મોજ બસ મોજ પડી ગઈ હોય તો બસ. ને અમારે સ્નેહાને આજ રડવાનું જ છે. ડુંગળી સુધારશે ને ઓલા બતાય ડુંગળી વાળા ભજીયા દાઈ બતાવશે ને હું રડું ક્યારો ને ડુંગળી આ સુધાર ડુંગળી સુધાર થાકી ગઈ છે. જો મને બધા રોવડાવે. તો સુધારા કરજો. હવે તાર મમ્મીએ ચખવા છે તો અમે તો બધા બાકી છે. હજી તો ખાલી આ છોકરા જ બેઠા છે. અમારે તો કઈ વાંધો નહીં, હું આજે રડું છું. કાલ તમે રડશો બધા. અમે તો એક જ જાતના ભજીયા ખેર બનાવીએ પણ અહીં તો 4 જાતના ભજીયા બને છે. પછી મારે પૂરી વણવાનું કામકાજ ચાલુ છે એટલે પૂરી વણતી જાઉં ને જ્યોતિ ભાભી તરતા જાય તો એક જ ચૂલે બધું તરવાનું કામકાજ ચાલુ છે. બે ટાઈપના ભજીયા બાકી છે. એક તો બટેકા વાળા છે, લાલ ચટણી ના, લીલી ચટણી ના. ઈ અલગ બનાવો. વાહ. પછી એમાં અલગ અલગ રેસીપી હોય કે એક વઘારેલો મસાલો હોય, એક સાદો મસાલો હોય, એક કાચા મસાલાના હોય, જેમ તમને ભાવે. એક દી આપણે શું કરવું છે, આ મારે સ્પેશિયલી ભજીયાનો વિડીયો ઉતારવા આવું કે તમને મમ્મી દીકરીને જેટલી જાતના ભજીયા આવડતા હોય ને જેટલી રીતના એ બધાય તમે સેન્ડવિચ એ 2-3 ચટણી કરીને ખાવી હોય તો કેજો. કરીને બતાવો. એટલે એકવાર આપણે ભજીયાનો વિડીયો અહીં ઉતારવા આવીશું. જેટલી રીતના આવડે ને એ મમ્મી દીકરી આ બનાવશે. ભલે તમે એક એક ખાણવો બનાવો પણ મારો વિડીયો ઉતારવા આવો. ચાખજો ને ખાજો ને પછી કેજો તમે લોકો કેવા બન્યા છે. પછી તમે લોકો ખાલી જોઈ લ્યો એમ થોડું હાલે. નહીં એટલે ઈ તો ચાખે જ ખબર પડે. જોઈને મોઢામાં પાણી આવતા જ હોય પણ હવે ચાખે જ ખબર પડે ને. ઘરે બનાવી લેવાના ને ખાઈ લેવાના ને ચાખીને કહેવાનું. હા ઈ વાત બરાબર છે. તો હવે આપણે ફટાફટ પાછા પૂરી વણવા બેસી જઈએ. થોડીક પૂરી વણી નાખીએ. પૂરી વણો. તો 5 વાગી ગયા ને હવે આપણે ધીમે ધીમે નીકળીએ કેમ કે હવે હાંજ પડતા વાર નહીં લાગે. વાટ તો એવા હાટું જોઈ કે આ શિવાની હુતી હતી તો ઉઠી તો ગઈ છે. જો ઉઠી ગઈ છે દીકુ. પીછે માર દીકો પાછી. હવે ઈ કરણ ને રણજીતભાઈ સ્કૂટરમાં આવી છે ને શિવાનીને લેતા આવશે. હવે આપણે હવે ચાલીએ. પૂછશું તો હજી 5:30 થઈ જાહે. તો ગાયની નિરોણ ને વાટવાની છે હજી જઈને. તો હવે ધીમે ધીમે નીકળીએ. બહુ મજા આવી આજ તો ને જ્યોતિ ભાભી ભજીયા કેટલા 4 જાતના બનાવ્યા હતા ભજીયા ખાવાની મજા આવી ગઈ. બહુ મજા આવી આજ તો. ને આ સ્નેહાએ ક્યાં ગઈ? સ્નેહા ગઈ ગયા. સ્નેહાએ ને એટલું ખવડાવ્યું મમ્મી દીકરીએ કે આજ હાંજે છે ને હાંજે જરૂર નહીં પડે. હા તો થાય હવે
તો જો અહીંયા અંદર ઘડીક બેઠા હતા ખાઈને, પછી અહીં ખાટલા નાખીને બેઠા ને હવે છે ને ધીમે ધીમે નીકળીએ. એસે હોય ચા પી લીધો? પીવો ને દૂધ ને પી લીધું કે નહીં પીધો? ચા દૂધ પીવું? હજી મૂડી ચા દૂધ એને હાલો પીવરાવી લે, પછી ધીમે ધીમે નીકળીએ. એનું મૂડ નથી બન્યું. તમે આને લઈ લેજો સ્કૂટરમાં રણજીતભાઈ ભેગો. પછી નીકળો અમે આવ્યું હું ને રણજીત ને અમે ધીમે ધીમે હાલતા થઈએ હવે. હાલો જીઓભાઈ આટો મારજો વાડી બાજુ. હે તો જીઓભાઈ ને હમણાં જ્યોતિભાભી કામમાં પડી ગયા હતી, પછી આવતા નથી. સ્નેહા ને આવતા. સ્નેહા હવે કઈ ચક્કર મારશો? આવશું નવરા થાય ત્યારે આવીએ ને આમાં ક્યાં નવરા થાય જ અમે. ચાલો તો મળીએ પાછા વેલા. હવે અમે ધીમે ધીમે નીકળીએ. ચા દૂધ તો પીવું છે ને? હમણાં સ્નેહા ને કહું સ્નેહા ચા દૂધ આ રહ્યું આવી ગયું છે. ચા ને પાણી બે આવી ચા ને પાણી બે આવી ગયું છે દીકરોનું. હાલો જ્યોતિ પાપી આવજો. નતા હાલો સ્નેહા આપણે તો ભેગા થતા જોઈએ. કરણ હમણાં જો વૈયા જા 2 દીમાં તો એ ન થાય ભેગા. એ હતા એટલે પછી જમવાનું કર નાખ્યું વૈયા જાય.